મિત્રો, વાર્તા શરૂ કરતા પહેલા મારે તમને એક વાત કહેવી છે. મિત્રો, આપણો થોડો સહયોગ જોઈએ છે. અમારું 1000 સબસ્ક્રાઇબનું ટાર્ગેટ હજી અધૂરું છે. જો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કૃપા કરીને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. તમારો એક સબસ્ક્રાઇબ અમને આગળ વધવા માટે મોટી પ્રેરણા આપે છે. ચાલો સાથે મળીને 1000 સબસ્ક્રાઇબ પૂર્ણ કરીએ. ચાલો હવે શરૂ કરીએ વાર્તા. જીવનના સંધ્યાચાળે જ્યારે માણસને પોતાના જ ઘરની હૂંફ અને પોતાના જ બાળકોના પ્રેમની સૌથી વધુ જરૂર હોય છે, ત્યારે જો તે પોતાના જ લોહી દ્વારા ધીકા મારવામાં આવે તો તે દુઃખ સહેવું કોઈ પણ પિતા માટે મરણતોલ સજા બની જતું હોય છે. શાંતિપુરા નામના એક નાનકડા અને સુંદર શહેરમાં આવેલા પિતૃછાયા નામના એક બંગલાના દરવાજે આજે એક એવો કરુણ પ્રસંગ આકાર લઈ રહ્યો હતો, જેણે માનવતા અને લોહીના સંબંધો પરથી વિશ્વાસ ઉઠાવી દે તેવો હતો. 60 વર્ષે પહોંચેલા મનસુખભાઈ પોતાના જ બનાવેલા ઘરના ઉંબરા પર બેસીને થરથર કાંપી રહ્યા હતા. બહાર કાળઝાળ ઠંડી અને જોરદાર વરસાદ પડી રહ્યો હતો, પણ વરસાદના છાંટા કરતા પણ વધુ ઠંડી અને ઝેરી મનસુખભાઈના દીકરા રાજેશ અને વહુ અનિતાની વાણી હતી. મનસુખભાઈ એ માણસ હતા જેમણે પોતાનું આખું આયુષ્ય એક સામાન્ય કારુકની નોકરીયા કરીને વિતાવી દીધું હતું. જ્યારે રાજેશ નાનો હતો ત્યારે મનસુખભાઈના ધર્મપત્ની સુમનબેન આ દુનિયા છોડીને ચાલી ગયા હતા. ત્યારે પછી મનસુખભાઈએ બીજી વાર લગ્ન કરવાનો વિચાર સરખોએ મનમાં ન આણ્યો અને પોતાના માતૃહીન દીકરાને ક્યારે માની ખોટ સાવલા ન દેતી. રાજેશને સારી શાળામાં ભણવા માટે મનસુખભાઈએ પોતે વર્ષો સુધી તૂટેલા ચંપર પહેર્યા, પોતાના કપડાથી ગળા મારીને ચલાવ્યા અને ભૂખ્યા પેટે ઊંઘીને પણ રાજેશની દરેક નાની મોટી ઈચ્છાઓ પૂરી કરી. તેમણે પોતાના લોહીનું પાણી કરીને આ સુંદર બંગલો બનાવ્યો હતો, જ્યાંથી તેમનો દીકરો અને ભવિષ્યનો પરિવાર સુખેથી રહી શકે. પરંતુ રાજેશ જ્યારે મોટો થયો, મોટા શહેરમાં ભણીને સારી નોકરીએ લાગ્યો અને અનિતા સાથે તેના લગ્ન થયા, ત્યારથી જ મનસુખભાઈના જીવનમાં અંધકાર છવાવા લાગ્યો. અનિતા આધુનિક અને અહંકારી વિચાર સારણી ધરાવતી સ્ત્રી હતી, જેને મનસુખભાઈનું જૂના જમવાનું, રહેણ ગહેણી, તેમનું સતત ઉધરસ ખાવું અને તેમની સરળતા અસહ્ય લાગતી હતી. શરૂઆતમાં તો અનિતા પોતાના અણગમાને તાણા મારવાનું રૂપમાં વ્યક્ત કરતી, પણ ધીમે ધીમે રાજેશ પણ પોતાની પત્નીના રંગે રંગાઈ ગયો. જે પિતાએ રાજેશને પોતાની આંગળી પકડીને ચાલતા શીખવ્યું હતું, તે જ રાજેશ સાથે પિતાની વધતી ઉંમર અને બીમારીઓને એક બોજ ગણવા લાગ્યો હતો. આજે સાંજે બનેલી ઘટનાએ તો ક્રૂરતાની બધી જ સીમાઓ વટાવી દીધી હતી. સંધ્યાકાળે જ્યારે હસમુખભાઈએ સખત તાવ ચડ્યો હતો અને તેઓ ધ્રુજતા હાથે ચાનો કપ પકડી રહ્યા હતા, ત્યારે હાથમાંથી ચાનો કપ છૂટીને ડ્રોઈંગ રૂમના મોઘા ગાલીચા પર ઢોળાઈ ગયું. આ જોઈને અનિતા પિત્તો ગુમાવી બેઠી અને ઘરમાં એવો હોબાળો મચાવી દીધો જાણે મનસુખભાઈએ કોઈ મોટો ગુનો કરી લીધો હોય. તેણે મનસુખભાઈને ભારે અપશબ્દે કહ્યા અને રાજેશને બોલાવીને સ્પષ્ટ કહી દીધું કે જો આ બુઢો ઘરમાં રહેશે તો હું તારા 5 વર્ષના દીકરા ખાનવને લઈને પિયર ચાલી જઈશ. રાજેશ, જે પત્નીના પ્રેમમાં અંત બની ચૂક્યો હતો અને પોતાના પિતાના ત્યાગને ભૂલી ગયો હતો, તેણે જરાય વિચાર કર્યા વગર પોતાના અશક્ત અને તાવથી પીડાતા પિતાનો હાથ પકડ્યો અને તેમને ઢસડીને ઘરના મુખ્ય દરવાજાની બહાર ધકેલી દીધા. મનસુખભાઈના કપડાં એક જૂની થેલીમાં ભરીને તેમની મોં પર ફેંકી દેવામાં આવ્યા. જ્યારે મનસુખભાઈએ આજીજી કરતા કહ્યું કે બેટા રાજેશ, બહાર ખૂબ જ કાળઝાળ ઠંડી છે અને વરસાદ પડે છે, મને ગેરેજમાં કે બાલ્કનીમાં એક ખૂણામાં બેસવા દે, હું તને કે તારી પત્નીને જરાય હેરાન નહીં કરું. ત્યારે રાજેશે નિર્દયતાથી દરવાજો મોં પર વાંસી દીધો અને કહ્યું કે તમે હવે અમારા માટે એક બોજ છો, તમારું સ્થાન આ ઘરમાં નથી. મનસુખભાઈ દરવાજા બહાર ખુલ્લા આકાશ નીચે ભીજાતા અને ધ્રુજતા પથ્થરની ભારી પર બેસી પડ્યા. તેમની આંખોમાંથી વહેતા આંસુઓ વરસાદના પાણી સાથે ભળી રહ્યા હતા. તેમને પોતાના શરીરની પીડા કરતા વધુ દુઃખ એ વાતનું હતું કે જે દીકરા માટે તેમણે આખી જિંદગી નિચોવી દીધી, તેણે જ આજે તેમને રસ્તા પર રઝળતા મૂક્યા.
મનસુખભાઈ મનોમન ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા કે કોઈ પિતાને આવી કમનસીબ વિધિનો સામનો ન કરવો પડે. આ આખા કરુણ દ્રશ્યને ઘરની બારી પાછળથી એક જોડી નાની નિર્દોષ આંખો જોઈ રહી હતી. તે હતું મનસુખભાઈનો 5 વર્ષનો પૌત્ર કાનવ. કાનવ તેના દાદાને ખૂબ પ્રેમ કરતો હતો અને દાદા પણ પોતાના રોજના રોટલામાંથી અડધો રોટલો કાનવને વાર્તાઓ સંભળાવતા ખગડાવતા હતા. કાનવે જ્યારે તેના માતા પિતાને દાદા સાથે આટલી ક્રૂરતા કરતા જોયા ત્યારે તેનું નાનકડું હૃદય ચીરાઈ ગયું. તેના માતા પિતા વિજરના અહંકારમાં મસ્ત થઈને ડાઇનિંગ ટેબલ પર જમવા બેસી ગયા અને દાદાને બહાર ગાડી મૂકવાની ખુશી માનવાના લાગ્યા. પણ એ જ સમયે 5 વર્ષના નાનકડા માનવે ઘરમાંથી ગુપચુપ એક એવી વસ્તુ ઉચકી અને દરવાજો ખોલીને બહાર અંધારામાં દાદા તરફ દોડી ગયો, જે જોઈને કોઈ પણ માણસની છાતી ફાટી જાય. કાનવના હાથમાં રહેલી એ વિચિત્ર વસ્તુ જોઈને ધ્રુજતા મનસુખભાઈ પણ આશ્ચર્યથી સ્તંભ થઈ ગયા. મનસુખભાઈ થરથર કાંપી રહ્યા હતા અને તેમની આંખોમાંથી જોરદાર આંસુ વહી રહ્યા હતા. ત્યારે જ બગરવનો અવાજ આવ્યો અને તેમણે સામે જોયું તો તેમનો 5 વર્ષનો પૌત્ર કાનવ વરસાદમાં પલળતો તેમની તરફ દોડી રહ્યો હતો. કાનવના હાથમાં લાકડાનો એક જૂનો ભાગેલો અને દૂધળાવાળો મોટો ખોખો કે નાનો કટોરો જેવો ટુકડો હતો, જે ઘરમાં જૂના સામાનની વચ્ચે પડ્યો રહેતો હતો. મનસુખભાઈએ પોતાના કમતા હાથે કાનવને વહાલથી ભેટી લીધો અને બેની આંખે પૂછ્યું, બેટા કાનવ, તું બહાર કેમ આવ્યો? તારા માતા પિતા તને વળશે અને તું પણ વરસાદમાં પલળીને બીમાર પડી જઈશ. તું અંદર જતો રહે. પણ કાનવે પોતાના દાદાના ગાલ પર વહાલથી હાથ ફેરવ્યો અને પોતાના નાનકડા નિર્દોષ અવાજ જે કહ્યું તે સાંભળીને મનસુખભાઈના પગતળિયે જમીન ખસી ગઈ. કાનવે કહ્યું, દાદા તમે રડો નહીં. આ લાકડાનું પાત્ર હું ઘરમાંથી છુપાવીને લાવ્યો છું અને એને હું મારા રૂમમાં છુપાવીને રાખી મૂકતો હતો. જ્યારે પપ્પા મમ્મી તમારી જેમ ઘરડા થશે ત્યારે હું તેમને આ જ લાકડાના પાત્રમાં ખાવાનું આપીશ અને આ જ રીતે ઘરની બહાર કાઢી મૂકીશ. એ વખતે મને આ લાકડાના પાત્રની જરૂર પડશે ને, એટલે જ હું આ સાચવીને રાખવા જાઉં છું. બાળકની આ નિષ્ઠક પણ સાચવણની વાતે મનસુખભાઈની આંખોમાં આશ્ચર્ય અને આઘાત ભરી દીધા. બહારથી મોટો અવાજ સાંભળીને રાજેશ અને અનિતા પણ દરવાજે આવ્યા હતા અને કાનવના મોંમાંથી નીકળેલા આ વેદક શબ્દો તેમના કાને પડ્યા. પોતાના જ 5 વર્ષના દીકરાના મુખેથી પોતાની ભવિષ્યની આવી કરુણ દશા સાંભળીને રાજેશ અને અનિતા જાણે કાષ્ટવત બની ગયા. કાનવના એ જ્ઞાની વોણા છતાં પરમ સત્ય જેવા વાક્યો રાજેશની અંતરાત્માને એવું આંચકો આપ્યું કે તેનો અહંકાર અને પતિના મોહનું વસન એક ક્ષણમાં ચૂર થઈ ગયું. રાજેશે પોતાની આંખે સામે પોતાના પિતા મનસુખભાઈના સફેદ વાળ, ભીંજાયેલા કપડાં અને પૌત્રને છાતીએ લગાડીને રડતા જોયા. રાજેશને ક્ષણવારમાં ભાન થયું કે આજે જે બીજ જે વાણી રહ્યો છે ખાલી તેનો જ પાત્ર એક તેનો પિતાનો દીકરો કાનવ તેને લણવા માટે આપશે. અનિતાનું માથું પણ શરમથી ઝૂકી ગયું. રાજેશે દોડીને પિતાના ચરણ સ્પર્શ કર્યા અને મોટેથી રડતા કહ્યું, પપ્પા મને માફ કરી દો. હું પુત્ર ભૂલી ગયો હતો, પણ મારા આ નાનકડો દીકરો આજે મારો ગુરુ બનીને મને સાચો રસ્તો બતાવી ગયો. રાજેશે અને અનિતાએ હાથ પકડીને મનસુખભાઈને અત્યંત આદરપૂર્વક ઘરમાં પાછા આણ્યા. તેમના ભીના કપડાં બદલાવ્યા અને અનિતાએ સ્વહસ્તે ગરમ ચા અને ખાવાનું પીરસ્યું. ઘરમાં ફરી એકવાર પ્રેમ અને શાંતિનું વાતાવરણ છવાઈ ગયું. દિવસો, મહિનાઓ અને વર્ષો વીતતા ગયા. મનસુખભાઈ હવે પૂર્ણ આદર સાથે પરિવાર વચ્ચે જીવી રહ્યા હતા અને કાનવ પણ દાદાના સંસ્કારો નીચે મોટો થઈ રહ્યો હતો. જોતામાં 10 વર્ષ વીતી ગયા અને મનસુખભાઈ હવે 80 વર્ષના અત્યંત વૃદ્ધાવસ્થા પહોંચી ગયા હતા.
એક દિવસ મનસુખભાઈએ રાત્રે કાનવને પોતાની પાસે બોલાવ્યો, તેના માથે હાથ ફેરવ્યો અને પોતાના તિજોરીની એક જૂની ચાવી આપતા કહ્યું, બેટા કાનવ, મારી જિંદગીની એક એવી ગુપ્ત વાત છે જે મેં આજે સુધી કોઈને નથી કહી. આ ચાવી તારી પાસે રાખજે. અને આટલું કહેતા જ મનસુખભાઈની આંખો મીચાઈ ગઈ અને તેમણે આ દુનિયામાંથી સદા માટે વિદાય લઈ લીધી. આખા ઘરમાં માતમ સન્નાટો છવાઈ ગયો. પરંતુ અંતિમ સંસ્કાર પછી જ્યારે કાનવે એ જૂની ચિત્તોરી ખોલી અને મનસુખભાઈની એક ગુપ્ત ડાયરી તથા કેટલાય સરકારી કાગળો બહાર કાઢ્યા, ત્યારે એ કાગળોમાં લખ્યું વાંચીને રાજેશ, અનિતા અને કાનવ ત્રણેય સ્તંભ થઈ ગયા. કારણ કે એ કાગળોમાં મનસુખભાઈના ભૂતકાળનું એક એવું ભયાનક રહસ્ય છુપાયેલું હતું જેણે રાજેશના આખા અસ્તિત્વને જ હચમચાવી મૂક્યું. તિજોરીમાંથી મળેલી એ જૂની ડાયરી અને પીળા પડી ગયેલા સરકારી કાગળોને રાજેશે થરથરતા હાથે ખોલ્યા અને તેમાં લયેલા શબ્દો વાંચતા જ તેના પગ તળિયેથી જમીન સરકી ગઈ. એ કાગળ બીજું કોઈ નહીં પણ એક સરકારી તત્વવિધાનનો દસ્તાવેજ હતો, જેમાં સ્પષ્ટ અક્ષરે લખેલું હતું કે રાજેશ અને મનસુખભાઈનો પોતાનો સગો દીકરો હતો. રાજેશે આંચકતા સાથે ડાયરીના પાના ફેરવતા માંડ્યા, જેમાં મનસુખભાઈએ પોતાના હાથે અક્ષરે જીવનનું સૌથી મોટું રહસ્ય લખી રાખ્યું હતું. ડાયરીમાં હવે હતું, વર્ષો પહેલા જ્યારે હું અને મારી પત્ની સુમન એક આશ્રમની મુલાકાતે ગયા હતા, ત્યારે ત્યાં કચરાના ઢગલામાંથી આવેલું એક આવારું અને અત્યંત બીમાર નવજાત બાળક અમને મળ્યું હતું, જેને ડોક્ટરે જીવવાની કોઈ આશા નહોતી આપી. એ બાળક બીજું કોઈ નહીં પણ મારો વહાલો રાજેશ હતો. લોકોએ મને સલાહ આપી હતી કે આવા બીમાર અને અનાથ બાળકને દત્તક લઈને મારી જિંદગી મુસીબતમાં ન નાખ. પરંતુ મારી પત્ની સુમન મને અને મારી મમતાએ એ બાળકને જ પોતાના લોહીથી પણ વધુ વહાલ આપવાનું નક્કી કર્યું. રાજેશે બાળપણમાં મગજના તાવની એક ભયાનક બીમારીનો સામનો કરવો પડ્યો હતો, જેના ઈલાજ માટે મેં મારી તમામ જમીન જાયદાદ, સોનું અને ઘરની તમામ માલ મિલકત વેચી દીધી હતી અને રાત દિવસ એક કરીને તેના પ્રાણ બચાવ્યા હતા. લોકો કહેતા હતા કે પારકું લોહી ક્યારે પોતાનું ન થાય, પણ મેં રાજેશને ક્યારે એ બહાને ન થવા દીધું કે તે મારો સગો દીકરો નથી. આ લખાણ વાંચતા જ રમેશની છાતી ફાટી ગઈ અને તે ધ્રુસકે રડી પડ્યો. કારણ કે જે પિતાને એણે એક સમયે બોજ ગણીને રસ્તા પર ધકેલી દીધા હતા, એ પિતાએ તો તેને પોતાના સગા લોહી કરતા પણ વધુ પ્રેમ આપીને આ દુનિયામાં એક નવું જીવન આપ્યું હતું. અનિતા પણ પોતાની નીચ માનસિકતા પણ અફસોસ કરતી ફર્શ પર બેસી પડી. પરંતુ એ ડાયરીના છેલ્લા પાના પર મનસુખભાઈએ એક બીજું એવું વિસ્ફોટ રહસ્ય લખ્યું હતું, જેણે રાજેશની આંખોના આંસુ રોકી દીધા અને તેના મનમાં એક નવો જ આઘાત પેદા કર્યો. મનસુખભાઈએ લખ્યું હતું, રાજેશ, તારા જન્મદાતા પિતા કોઈ સામાન્ય કે ગરીબ માણસ નહોતા, પણ આજના સમયના એક ખૂબ જ મોટા ઉદ્યોગપતિ અને અબજોપતિ હતા, જેણે તેણે બાળપણમાં પોતાની મિલકતના મોહમાં અને પત્નીના ત્રાસથી છૂટાછેડા મેળવ્યા હતા, માટે કચરામાં ફેંકી દીધો હતો. આજે એ જ અબજોપતિ માણસ પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો હતો અને તેને પોતાના વારસદાર તરીકે તારી જરૂર છે. પણ મેં આ વાત તારાથી સાચવી રાખી હતી, જેથી તારું જીવન વિખેરાઈ ન જાય. પણ હવે મારું મૃત્યુ પછી તારે એ નિર્ણય લેવાનો છે કે તું એ અબજોપતિ પિતા પાસે જઈશ કે તારા આ ગરીબ પિતાની યાદો સાથે જીવીશ. આ વાત વાંચીને રાજેશ સુન્ન થઈ ગયો, કારણ કે મનસુખભાઈએ એ અબજોપતિ પિતાનું સરનામું અને નામ પણ ડાયરીના અંતમાં લખ્યું હતું. જે વાંચતા જ રાજેશની અંદર એક એવું ધર્મ સંકટ ઊભો થયું, જેણે તેને જિંદગીના સૌથી મોટા અને ભયાનક વળાંક પર લાવીને ઊભો કરી દીધો. મનસુખભાઈની ડાયરીના પાના પર લખેલું નામ જોઈને રાજેશની આંખો ચમકી ગઈ અને ઘડીભર માટે તેને પોતાનું ભાન ન રહ્યું, કારણ કે તે નામ દેશના જાણીતા અબજોપતિ કારોબારી ધનપરાત મહેતાનું હતું, જેમની ગણના શહેરના સૌથી શ્રીમંત પુરુષોત્તમના થતી હતી. ડાયરીમાં આગળ લખ્યું હતું કે
ધનપતરાયે પોતાની પ્રથમ પત્નીના મૃત્યુ પછી બીજી વાર લગ્ન કર્યા હતા અને બીજી પત્નીના દબાણ હેઠળ આવીને પોતાના નવજાત પુત્ર એટલે કે રાજેશનો ત્યાગ કરી દીધો હતો. પરંતુ જિંદગીના આખરી પડાવ પર આવ્યા પછી પોતાના પાપોનો પ્રાયશ્ચિત કરવા માટે અને પોતાની અબજો રૂપિયાની મિલકતનો સાચો વારસદાર શોધવા માટે ધનપતરાય રાત દિવસ તડપી રહ્યા હતા. રાજેશના મનમાં એક તરફ પોતાના પાલક પિતા મનસુખભાઈ પ્રત્યેની આપાદ શ્રદ્ધા અને કૃતજ્ઞતાનો ભાવ હતો, તો બીજી તરફ પોતાના જન્મદાતા પિતા વર્તન પ્રત્યે અણગમો અને ગુસ્સો ઉભરાઈ રહ્યો હતો. પત્ની અનિતાએ જ્યારે આ અજબો રૂપિયાની સંપત્તિની વાત સાંભળી ત્યારે તેના મનમાં ફરી એકવાર લાલચનો અંકુર ફૂટ્યો. પણ રાજેશે તરત જ તેને રોકી દીધી અને કહ્યું કે જે પિતાએ મને લોહીનું પાણી કરીને ઉછેર્યું તેમણે મને ક્યારેય પૈસાની કમી અનુભવવા નહોતી દીધી અને આજે આ મિલકત મેળવવા માટે હું એમના સંસ્કારોનો અનાદર નહીં કરું. છતાં પણ પોતાના પિતા મનસુખભાઈની અંતિમ ઈચ્છા પૂરી કરવા અને ભૂતકાળના રહસ્યના દરેક તણાવમાં ઉકેલવા માટે રાજેશે એકવાર ધનપતરાય મહેતાને મળવાનો નિર્ણય કર્યો. બીજા જ દિવસે રાજેશ અનિતા અને નાનકડા કાનવ સાથે ધનપતરાના આલિશાન મહેલ જેવા બંગલે પહોંચ્યો, જ્યાં ચારે બાજુ કડક સુરક્ષા વ્યવસ્થા અને નોકર ચાકરની ફોજ ખંડે પડે હતી. આલિશાન બેડરૂમના ઓક્સિજનના સહાર પર જિંદગીની છેલ્લી ઘડીઓ ગણી રહેલા વૃદ્ધ ધનપતરાયની સામે જ્યારે રાજેશે પગ મૂક્યો ત્યારે ધનપતરાયની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી. ધનપતરાયે કાંપતા અવાજે કહ્યું, દીકરા રાજેશ, મારે તારી માફી માંગવી છે. મેં તારા બાળપણમાં તારો ત્યાગ કરીને જે પાપ કર્યું હતું તેનો પસ્તાવો મને આખી જિંદગી બળતરા આપતો રહ્યો છે. હવે હું મારી આખી સંપત્તિ તારા નામે કરવા માંગુ છું, જેથી હું શાંતિથી મરી શકું. રાજેશે શાંતિથી ધનપતરાય સામે જોયું અને અત્યંત ગંભીર અવાજે જવાબ આપ્યો, જે પિતાએ મને કચરામાં ફેંકી દીધો હતો તેમની સંપત્તિ લેવા હું નથી આવ્યો. હું તો માત્ર એ જોવા આવ્યો હતો કે મારા સાચા પિતા મનસુખભાઈએ મને જે મહાનતા શીખવી છે તે મારી પાસે છે કે નહીં. પરંતુ રાજેશે હજુ પોતાનું વાક્ય પૂરું જ કર્યું જ ન હતું ત્યાં જ બેડરૂમનો દરવાજો ધડામ દઈને ખુલ્યો અને ધનપતરાયની બીજી પત્નીનો સગો દીકરો વિક્રમ રિવોલ્વર હાથમાં લઈને અંદર ઘૂસી આવ્યો. વિક્રમે હિંસક નજરે રાજેશ તરફ જોયું અને ગળો દબાવતા કહ્યું, આ અબજોની સંપત્તિનો વારસદાર ફક્ત હું છું. આજે તું અહીંથી જીવતો પાછો નહીં જાય. અને એ જ ક્ષણે ગોળી છૂટવાનો ભયાનક અવાજ આખા બંગલામાં ગૂંજી ઉઠ્યો. બંગલાના આલિશાન ખંડમાં ગોળીનો ભયાનક અવાજ ગૂંટી ઉઠ્યો અને ક્ષણભર માટે ત્યાં ઉપસ્થિત સૌની છાતીમાં ધ્રાસકો પડ્યો. પરંતુ એ ગોળી રાજેશને વાગવાને બદલે પોતાની સામેની દિવાલ પર કાચના મુઘા સોંપીને ભેદીને નીકળી ગઈ. કારણ કે અંતિમ ઘડીમાં રાજેશની તીવ્ર સૂઝબૂઝને કારણે તેણે વિક્રમનો હાથ ઉપર તરફ ધકેલી દીધો હતો. માનવ, કાનવ અને અનિતા ડરના માર્યા બૂમો પાડી ઉઠ્યા. પરંતુ રાજેશે ક્ષણનો પણ વિલંબ કર્યા વગર વિક્રમના હાથમાંથી પિસ્તોલ આંચકી લીધી અને તેને જમીન પર અટકાવી દીધો. બંગલાના સિક્યુરિટી ગાર્ડ્સ અવાજ સાંભળીને તરત જ ઓરડામાં દોડી આવ્યા અને તેમણે વિક્રમને કાબૂમાં લઈ લીધો. પથારીમાં પડેલા વૃદ્ધ ધનપતરાય પોતાની આંખો સામે પોતાના બીજા દીકરાની આ નીચતા જોઈને લજ્જા અને આઘાતથી ધ્રુજી રહ્યા હતા. તેમણે કરુણ અવાજે પોલીસને ફોન કરીને વિક્રમને સોંપી દેવાનો આદેશ આપ્યો અને કામતા હાથે રાજેશનો હાથ પકડીને કહ્યું, દીકરા રાજેશ, આજે જો તે તારી હોશિયારી ન બતાવી હોત તો આ અંધ બનેલી અહંકારી દીકરો મારો જીવ પણ લઈ લેત. મનસુખભાઈ તને માત્ર ઉછેર્યું નથી, પણ તમારામાં જે સંસ્કાર, હિંમત અને ઈમાનદારી સીંચી છે તેની સરખામણીએ મારી આ અબજો રૂપિયાની મિલકત પણ ધૂળ સમાન છે. હું મારી ભૂલ પર અત્યંત શરમાઉં છું. પરંતુ રાજેશે અત્યંત નમ્રતાથી અને દૃઢતાથી ધનપતરાનો હાથ છોડ્યો અને કહ્યું, ધનપતરાયજી, પૈસાથી સુખ અને સંપત્તિ ખરીદી શકાય છે, પણ પિતાનો પ્રેમ અને સંસ્કાર ક્યારેય ખરીદી શકાતા નથી.
મારા માટે મારા પિતા ફક્ત મનસુખભાઈ જ હતા, જેમણે પોતાની ભૂખ મારીને મને પેટ ભરીને જમાડ્યું હતું. તૂટેલા ચંબલ પહેરાવીને મને મોઘા બૂટ અપાવ્યા હતા. તમે મને જન્મ આપ્યો હોઈ શકે, પણ પિતાનું બિરુદ તો ફક્ત મનસુખભાઈએ જ શોભે છે. મારે તમારી આ અબજોપતિ સંપત્તિમાંથી એક રૂપિયો પણ નથી જોઈતો. રાજેશે ધનપતરાયને સલાહ આપી કે જો તેઓ ખરેખર પ્રાયશ્ચિત કરવા માંગતા હોય તો આ તમામ સંપત્તિ અનાથ બાળકો અને વૃદ્ધાશ્રમના કલ્યાણ માટે દાન કરી દે. રાજેશનો આ નિર્ણય સાંભળીને અનિતાની આંખોમાં પણ આદરના આંસુ આવી ગયા. જે અનિતા એક સમયે લાલચુ હતી, તે આજે પોતાના પતિના આદરવાસી સ્વરૂપને જોઈને ગર્વ અનુભવી રહી હતી. રાજેશ, અનિતા અને કાનવ એ આલિશાન મહેલ છોડીને પોતાના માના પરંતુ પ્રેમથી ભરેલા પિતૃછાયા બંગલે પહોંચી ફરી રહ્યા હતા. પરંતુ તેઓ જેવા પોતાના ઘરના આંગણામાં પહોંચ્યા, તેમણે જોયું કે ઘરના દરવાજા પર સરકેલી સીર કાઢેલું હતું અને બહાર પોલીસની ગાડીઓ ઊભી હતી. આ જોઈને રાજેશ આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં ઉભેલા સરકારી ઓફિસરે આગળ આવીને રાજેશને એક નોટિસ પકડાવી અને કહ્યું કે મનસુખભાઈના નામે લેવાયેલી એક જૂની બેંક લોનના હપ્તા ન ભરવાને કારણે આ ઘર હવે હરાજીમાં જઈ રહ્યું છે અને તમારી પાસે આ ઘર ખાલી કરવા સિવાય કોઈ રસ્તો નથી. આ સાંભળીને રાજેશના હોશ ઉડી ગયા, કારણ કે મનસુખભાઈએ ક્યારે એક લોન લીધી હોવે તેવી તેમને ખબર નહોતી. તો પછી મનસુખભાઈએ આટલી મોટી રકમની લોન કોના માટે અને શા માટે લીધી હતી? સરકારી અફસરના મોઢામાંથી લોન, બેંક અને ઘરની હરાજીની વાત સાંભળતા જ રાજેશના પગ નીચેથી જમીન ખસી ગઈ અને અનિતાનો ચહેરો પણ ફાટો થઈ ગયો. રાજેશે કામતા અવાજે અફસરને કહ્યું, સાહેબ, આ કેવી રીતે શક્ય બને? મારા પિતા મનસુખભાઈ ખૂબ જ પ્રેમાળ અને નિયમિત માણસ હતા. તેમણે પોતાની આખી જિંદગીમાં ક્યારેય કોઈનું એક રૂપિયું પણ દેવું રાખ્યું નહોતું. તો પછી તેમણે આટલી મોટી લોન ક્યારે અને શા માટે લીધી? સરકારી અફસરે બેંકની ફાઇલ ખોલીને દસ્તાવેજ બતાવતા કહ્યું, આ લોન આજે નહીં પરંતુ આજથી 20 વર્ષ પહેલા લેવામાં આવી હતી, જ્યારે તમે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા હતા અને તમારા ઈલાજ માટે લાખો રૂપિયાની જરૂર હતી. તમારા પિતાએ પોતાની તમામ સંપત્તિ વાપરી નાખ્યા પછી પણ પૈસા ખૂટતા આ ઘર ગીરવે મૂકીને લોન લીધી હતી, જેનો હપ્તો તેઓ પોતાની પેન્શનમાંથી દર મહિને છુપી રીતે ભરતા હતા. પરંતુ છેલ્લા કેટલાય સમયથી તેમની બીમારી અને મૃત્યુના કારણે હપ્તા બંધ થઈ ગયા અને વ્યાજ વધીને રકમ ચક્રવૃદ્ધિ થઈ ગઈ છે. જો તમે આગામી 7 દિવસમાં 15 લાખ રૂપિયા બેંકમાં જમા નહીં કરાવો તો આ ઘર કાયદાકીય રીતે હરાજી કરી દેવામાં આવશે. આ વાત સાંભળીને રાજેશનું અસ્તિત્વ સમ થઈ ગયું, કારણ કે જો ઘરને તે માત્ર એક ઈંટ પથ્થરનું મકાન સમજતો હતો, તે ઘર તો તેના પિતાના ત્યાગ, મમતા અને લોહીના પાણીથી સિંચાયેલું મંદિર હતું. પોતાની જિંદગી બચાવવા માટે પિતાએ પોતાનું સ્પર્શ દાન પર લગાવી દીધું હતું અને પોતે જ એક સમયે પત્નીના કહેવાથી એ જ મકાન પિતાને આ જ ઘરના ઉંબરા પરથી ધક્કો મારીને બહાર કાઢી મૂકતા હતા. હા, અહેસાસ થતા જ રાજેશની છાતી ફાટી ગઈ અને તે આંગણાની મોટીમાં ગોટ ભરે બેસીને ધ્રુસકે રડી પડ્યો. કાનવે દાદાના ઘરના દરવાજે વહાલથી સ્પર્શ કર્યો અને પોતાની મમ્મી અનિતાનો હાથ પકડીને કહ્યું, મમ્મી, આપણે દાદાનું આ ઘર જવા દેવાનું નથી. આપણે દાદાની આ યાદને ગમે તે ભોગે બચાવવી પડશે. અનિતા જે હવે સંપૂર્ણપણે બદલાઈ ચૂકી હતી, તેણે રાજેશના ખભા પર હાથ મૂક્યો અને આંસુ લૂછતા કહ્યું, રાજેશ, હિંમત ન હારો. આપણે ધનપતરાયની મિલકત ઠુકરાવીને સાચો રસ્તો પસંદ કર્યો હતો, તો ઈશ્વર આપણને રસ્તો જરૂર બતાવશે. મારી પાસે મારા લગ્નના જે થોડા ઘણા ઘરેણાં બચ્યા છે તે વેચી દઈએ, પરંતુ ઘરેણાં વેચતા જતા પણ મારા 2-3 લાખ રૂપિયા જ ભેગા થઈ શકે તેમ હતા, જ્યારે જરૂર 15 લાખ રૂપિયાની હતી. સમય પાણીની જેમ વહી રહ્યો હતો અને દિવસો એક પછી એક વીતી રહ્યા હતા. રાજેશે પોતાના મિત્રો, સગા સંબંધિયા અને ઓળખીતાઓ પાસે હાથ લંબાવ્યો, પણ વિપત્તિના સમયમાં કોઈ તેણે મદદ ન આવ્યું. 6 મહિના વીતી ગયા પણ રકમનો કોઈ મેળે ન પડ્યો.
7મા દિવસે સવારે બેંકના અધિકારીઓ ઘરની બહાર હરાજીનું પાટિયું લગાવવા અને ઘરનો કબજો લેવા માટે આવી પહોંચ્યા. આજુબાજુના લોકોનું ટોણું ભેગું થઈ ગયું હતું. રાજેશ લાચાર બનીને પિતાના ફોટા સામે હાથ જોડીને ઊભો હતો અને આંસુ સારી રહ્યો હતો. ત્યારે જ અચાનક એક મોંઘી કાળી કાર આવીને ઘરના દરવાજે ઊભી રહી, જેમાંથી એક અજાણ્યો વકીલ બહાર આવ્યો અને તેના હાથમાં એક લકી સીલ કરેલી કાળી ફાઇલ હતી. જે ફાઇલ જોતા જ બેંકના અધિકારીઓના હોશ પણ ઉડી ગયા. કાળી કારમાંથી બહાર આવેલા એ વકીલે અત્યંત ગંભીરતાથી આગળ વધીને બેંકના અધિકારીઓને પોતાની ઓળખ આપી અને કહ્યું, હું હાઈકોર્ટનો સિનિયર એડવોકેટ મહેતા છું. તમે આ ઘર પર કોઈ કાનૂની કાર્યવાહી કે હરાજી કરી શકો નહીં, કારણ કે આ ઘરની તમામ બેંક લોન, વ્યાજ અને દંડની રકમનું પૂર્ણ ચૂકવણું આજે સવારે જ ઓનલાઈન માધ્યમથી બેંકના હેડ ઓફિસરમાં થઈ ચૂક્યું છે. આ સાંભળીને બેંકના અધિકારીઓ અને ત્યાં ભેગા થયેલા આજુબાજુના લોકો સમજાઈ ગયા. બેંક મેનેજર તરત જ પોતાની સિસ્ટમમાં ચેક કર્યું અને તેમણે પુષ્ટિ કરી કે 15 લાખ રૂપિયાનું પૂરેપૂરું દેવું ભરપાઈ થઈ ગયું છે અને આ ઘર હવે સંપૂર્ણપણે દેવામુક્ત છે. રાજેશે આશ્ચર્યથી પહોળી થયેલી આંખો સાથે વકીલ મહેતા સામે જોયું અને કંપતા અવાજે પૂછ્યું, સાહેબ, આ કેવી રીતે શક્ય બને? મેં તો કોઈને આટલી મોટી રકમ નથી આપી, તો પછી આટલી મોટી રકમ ભરીને અમારા ઘરને રાજીમાંથી કોણે બચાવ્યું? વકીલ મહેતાએ રહસ્યમય સ્મિત સાથે રાજેશના ખભા પર હાથ મૂક્યો અને પોતાના કાળા કોટના અંદરના ખિસ્સામાંથી એક બીજો મોટો પરબીડિયું બહાર કાઢ્યું. વકીલે કહ્યું, રાજેશભાઈ, આ પૈસા કોઈ બહારના અજાણ્યા માણસે નથી ભર્યા, પણ આ ચૂકવણી તમારા સ્વર્ગસ્થ પિતા મનસુખભાઈની એક ગુપ્ત ફિક્સ ડિપોઝિટ અને જીવન વીમા પોલિસીમાંથી થઈ છે, જે તેમણે આજથી 15 વર્ષ પહેલા ફક્ત અને ફક્ત તમારા જ નામે કરી રાખી હતી. આ વાત સાંભળીને રાજેશ, અનિતા અને નાનકડો કાનવ આઘાત અને આશ્ચર્યથી કાષ્ટવ બની ગયા. વકીલે વિગતવાર સમજાવતા કહ્યું, મનસુખભાઈ અજાણ્યા હતા કે બેંકની લોનનો વ્યાજ ભવિષ્યમાં મોટું સ્વભારણ ધારણ કરી ન શકે છે. તેથી તેમણે પોતાની નિવૃત્તિ, તમામ બચત અને સરકારી પેન્શનનો એક મોટો ભાગ એક ગુપ્ત ટ્રસ્ટમાં જમા કરાવ્યો હતો. તેમાંની સખત હિદાયત હતી કે જ્યારે બેંક આ ઘરની જપ્તી માટે અંતિમ નોટિસ જાહેર કરે ત્યારે જ આ ટ્રસ્ટમાંથી તમામ રકમ બેંકમાં જમા કરી દેવી, જેથી આ સદા માટે સુરક્ષિત થઈ જાય. રાજેશે જ્યારે આ વાત સાંભળી ત્યારે તેના આંસુ રોકાયા નહીં. મનસુખભાઈએ મૃત્યુ પામ્યા પછી પણ પોતાના દીકરાના શિર પર પિતાની છત્રછાયા બનીને ઊભા હતા. જે પિતાને રાજેશે એક સમયે અડધૂત કર્યા હતા, એ પિતાએ તો પોતાની હયાતી પછી પણ પિતાના દીકરાનું છત છીનવાઈ ન જાય તેની પર ગોઠવણી કરી રાખી હતી. રાજેશે પિતાના આ અસીમ પ્રેમ અને ત્યાગ આગળ મનોમન શીશ નમાવ્યું, પરંતુ વકીલ મહેતાએ હજુ પૂરું કર્યું ન હતું. તેમણે એ પરબેડિયું પોલીસને એક બીજો કાગળ બહાર કાઢ્યો અને ગંભીર અવાજે કહ્યું, રાજેશભાઈ, લોન ચૂકવાયા પછી પણ આ ટ્રસ્ટમાં હજુ 50 લાખ રૂપિયાની વધારાની રકમ બચી છે, પરંતુ મનસુખભાઈએ પોતાની આખરી વસિયતમાં એક એવી વિચિત્ર અને રહસ્યમય શરત મૂકી છે, જે શરત પૂરી કર્યા વગર આ 50 લાખ રૂપિયા તમને મળી શકે નહીં. રાજેશ અને અનિતાએ એકબીજા સામે જોયું. રાજેશે ઉત્સુકતાથી પૂછ્યું, કેવી શરત? વકીલે વસિયતનામું વાંચતા કહ્યું, શરત એ છે કે રાજેશની આ રકમ ત્યારે જ મળશે જ્યારે તે શાંતિપુર શહેરની 50 કિલોમીટર દૂર આવેલા અંધારી ગુફા નામના જૂના અને આવારું ડુંગરવાળા વિસ્તારમાં જઈને એક ચોક્કસ તાળું મારેલી લાકડાની પેટી ખોલી લાવશે, જે પેટીમાં મનસુખભાઈએ તેમના જીવનનું સૌથી મોટું અને ભયાનક સત્ય છુપાવીને રાખ્યું છે. આ જગતની શરત સાંભળીને રાજેશના મનમાં અનેક સવાલો ઉઠવા લાગ્યા કે મનસુખભાઈએ આટલા આવારું સ્થળે કયું રહસ્ય છુપાવ્યું હશે અને આખરે એ પેટીમાં કયું એ રહસ્ય હશે જે તેમણે પોતાના જીવતે જીવ ક્યારેય બહાર આવવા ન દીધું. વકીલ મહેતાના મોંમાંથી અંધારી ગુફા અને
એ રહસ્યમય લાકડાની પેટીની વાત સાંભળીને રાજેશના મનમાં એક અક્ષાંકો અને સવાલોનું વંટોળ ઉઠ્યું. 50 લાખ રૂપિયાની રકમ ખૂબ મોટી હતી, પણ રાજેશ માટે એ રકમ કરતાં પણ વધુ મહત્વ પોતાના પિતા મનસુખભાઈના જીવનના એ અજાણ્યા રહસ્યને જાણવાનું હતું. જે રહસ્ય પિતાજી આખી જિંદગી પોતાની છાતીમાં દબાવીને જીવ્યો હતા. અનિતાએ રાજેશનો હાથ પકડીને ચિંતાતુર અવાજે કહ્યું કે રાજેશ, એ અંધારી ગુફાનો વિસ્તાર અત્યંત નિર્જર અને જોખમી માનવામાં આવે છે. ત્યાં જવું ભયાનક હોઈ શકે છે. પણ રાજેશે દ્રઢ નિશ્ચય સાથે કહ્યું કે જે પિતાએ મારા માટે પોતાનું આખું જીવન હોમી દીધું, તેમના જીવનના આ આખરી રહસ્યને ઉકેલવા હું દુનિયાના કોઈ પણ ખૂણે જવા તૈયાર છું. બીજા જ દિવસે સવારે રાજેશ પોતાની જૂની ગાડી લઈને એ નિર્દય ડુંગરવાળ વિસ્તાર તરફ જવા લાગ્યો. 50 કિલોમીટરનો રસ્તો કાપ્યા પછી ઘનઘોર અંધાર અને ઊંચા પહાડો વચ્ચે આવેલી એ ભયાનક અંધારી ગુફા સામે આવીને ગાડી ઊભી રહી, જ્યાં ચોમાસાના કારણે ચારે બાજુ કાદવ, વિષધર જીવત જંતુઓ અને શાંતિથી ચીરી નાખે તેવી ભયાનક સન્નાટો છવાયેલો હતો. રાજેશે હાથમાં ટોર્ચ લીધી અને સાવચેતીથી ગુફાની અંદર પગ મૂક્યો. ગુફાની અંદર જતાં જ ગંદી વાસ અને વગડાઉ ચામાચીડિયાની ચીસોથી વાતાવરણ વધુ ડમરામણું બની રહ્યું હતું. પણ રાજેશે હિંમત ન હારી અને વકીલે પોતાના નકશા મુજબ ગુફાના ઊંડાણમાં આગળ વધવાનો ગયો. ગુફાના એ છેક અંતિમ ખૂણામાં એક વિરાટ પથ્થરની પાછળ અંધારામાં છુપાયેલી એક કઠાશાઈ ગયેલી તાળું મારેલી લાકડાની જૂની પેટી પડી હતી. રાજેશે પોતાના કંપતા હાથે એ પેટી પરથી તાળું સાફ કરી અને વકીલે આપેલી નાની ચાવીથી એ તાળું ખોલવાનો પ્રયાસ કર્યો. તાળું ખુલતા જ લાકડાની પેટીનો ઢાંકણો કચડાઈને ઉઘડ્યો અને અંદરનું દ્રશ્ય જોઈને રાજેશની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. એ પેટીમાં કોઈ ધન દોલત કે સોનું નહોતું, પણ એક લોહીથી ખરડાયેલો જૂનો રૂમાલ, કેટલી હોસ્પિટલની જૂની ફાઇલો, એક કાળી ડાયરી અને એક નાનો ચાંદલો ઘોઘરો પડ્યો હતો. રાજેશે થરથરતા હાથે એ કાળી ડાયરી ખોલી અને ટોર્ચના પ્રકાશમાં તેના પાના વાંચવાનું શરૂ કર્યું. ડાયરીના પહેલા જ પાના પર મનસુખભાઈના હસ્તાક્ષરમાં લખેલું હતું, રાજેશ, જો તું આ ડાયરી વાંચી રહ્યો છે એનો અર્થ એ કે તું મારી આ આખરી પરીક્ષા પાસ થયો છે. આ પેટીમાં રાખેલી વસ્તુઓ કોઈ સામાન્ય સામાન નથી, પણ આ બંગલાના આ જંગલમાંથી આજથી 50 વર્ષ પહેલા બનેલી એક એવી ભયાનક હત્યાકાંડના પુરાવા છે, જે ઘટનામાં તારો જન્મ થયો હતો અને જે ઘટનાએ તારા સગા માતા પિતાનો જીવ લીધો હતો. આ વાક્ય વાંચતા જ રાજેશના હાથમાંથી ટોર્ચ છટકીને જમીન પર પડી ગઈ અને તેનો શ્વાસ અધર થઈ ગયો, કારણ કે થોડા દિવસો પહેલા જ તેને ખબર પડી કે તે ધનપતરાનો દીકરો છે. તો પછી મનસુખભાઈ ડાયરીમાં કયા સગા માતા પિતાની હત્યાની વાત કરી રહ્યા હતા? શું ધનપતરાય તેના સગા સાચા પિતાનો હતા, કે પછી મનસુખભાઈએ રાજેશે આંખે જોયેલું સત્ય પણ એક મોટો ભ્રમ હતું? હવાઈ ગયેલી એક કાળી ડાયરીના પાના જેમ જેમ રાજેશ ટોચના પીળા પ્રકાશમાં ફેલાવતો ગયો, તેમ તેમ તેના દિમાગની નસો ફાટવા લાગી અને તેના કાનમાં ગુફાનો સન્નાટો ભયાનક સીટીઓની જેમ વાગવા લાગ્યો. ડાયરીમાં મનસુખભાઈના અક્ષરે આગળ લખાયેલું હતું, રાજેશ, તને એવું લાગતું હશે કે તારા સગા પિતા ધનપતરાય મહેતા છે, પણ એ સત્યનો ફક્ત એક અડધો ભાગ હતો. આજના અબજોપતિ ધનપતરાય મહેતા આજથી 50 વર્ષ પહેલા કોઈ મોટો વેપારી નહોતા, પણ એક લાલચુ, નિષ્ઠુર અને દગાબાજ ભાગીદાર હતો. આજ અંધારી ગુફામાં તારા સાચા માતા પિતા વિજયરાય અને સુમિત્રાની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી, અને ભયાનક હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ ધનપતરાય મહેતા પોતે હતો. વિજયરાય અને ધનપતરાય ભેગા મળીને આ ડુંગરાળ વિસ્તારમાંથી 1 કરોડ રૂપિયાનો હીરાનો મોટો ખજાનો શોધ્યો હતો, પણ એ આખો ખજાનો હડપ કરી જવાની લાલચમાં ધનપતરાયે રાત અંધારામાં આ જ ગુફામાં વિજયરાય અને તેની ગર્ભવતી પત્ની સુમિત્રા પર જીવલેણ હુમલો કર્યો. મૃત્યુ પામતા જ પહેલા સુમિત્રાએ આ ગુફામાં ખૂણામાં તને જન્મ આપ્યો હતો. ધનપતરાય બાળકના રોવાનો અવાજ સાંભળીને તને આ
પણ પથ્થર પર પટકીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો અને તેને લોહીલુહાણ હાલતમાં એક કચરાના ડબ્બામાં ફેંકી દીધું. એ વિચારીને કે તું મરી ગયો છે. એ સમયે હું એક સામાન્ય પોલીસ કોન્સ્ટેબલ તરીકે આ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો. મેં તારા રોવાનો અવાજ સાંભળ્યો, તને મૃત્યુના મોંમાંથી બચાવ્યો અને હોસ્પિટલ પહોંચાડ્યો. તારા સાચા માતા પિતા કાનમાં પહેરાયેલા ચાંદીના ઘૂંઘરા અને લોહીથી ખરડાયેલો રૂમાલ મેં એ જ રાત્રે પુરાવા તરીકે આ લાકડાની પેટીમાં સાચવી લીધા હતા. પરંતુ દંતવક્તાએ પોતાના પૈસા અને વગરના જોરે એ ખૂનનો કેસ દબાવી દીધો અને વિજયરાયની તમામ સંપત્તિ પચાવી પાડીને શહેરનો મોટો અબજોપતિ બની બેઠો. ડાયરીના આ સણસણતા શબ્દો વાંચીને રાજેશના શરીરનું લોહી ઉકળી ઉઠ્યું. તેને અહેસાસ થયો કે જે દંપતરાયની સામે તે થોડા દિવસો પહેલા ઊભો હતો અને જાણે તે પોતાનો જન્મદાતા સમજવાની ભૂલ કરી રહ્યો હતો. તે માણસ તો તેના સગા માતા પિતાનો નિર્દય હત્યારો હતો. રાજેશે ડાયરીનો છેલ્લો પાનો ફેરવ્યું જ્યાં મનસુખભાઈએ પોતાની આખરી ઈચ્છા લખી હતી. દીકરા રાજેશ, મેં તને આખી જિંદગી આ સત્યથી કેટલાય માટે દૂર રાખ્યો, કારણ કે હું તારા હાથ લોહીથી રંગવા નહોતો માંગતો. પણ કાયદો અને કુદરત ક્યારેય કોઈ પાપની માફી નથી કરતા. આ પેટીમાં રહેલી હોસ્પિટલની DNA ફાઇલ, દંતવત્રાયના ફિંગરપ્રિન્ટ વાળા પુરાવા અને આ ડાયરી તારા સાચા માતા પિતાને ન્યાય આપવાની ચાવી છે. હવે નિર્ણય તારો છે કે તું આ પુરાવા કાયદાને સોંપીને તારા માતા પિતાની આત્માને શાંતિ અપાવે છે કે પછી મૌન રહે છે. રાજેશની આંખોમાંથી આંસુ અને ગુસ્સાથી જ્વાળાઓ એકસાથે વરસવા લાગી. તેણે લોહીથી ખરડાયેલો રૂમાલ અને ચાંદીનો ઘૂંઘરો પોતાની છાતી સરખો ચાંપ્યો અને આંખમાંથી વહેતા આંસુનો વચ્ચે પોતાના સગા માતા પિતા અને પાલક પિતા મનસુખભાઈના સંસ્કારોના સોગંદ લીધા. રાજેશે પેટી બંધ કરી, પુરાવા પોતાની બેગમાં મૂક્યા અને ગુફામાંથી બહાર જતા માટે પાછળ ફર્યો. પણ એ ક્ષણે ગુફાના દરવાજા પર ટોર્ચનો એક તીવ્ર પ્રકાશ પડ્યો અને એક ભારે કર્કશ અવાજ ગુફાની દિવાલો સાથે અથડાઈને ગૂંજી ઉઠ્યો. રાજેશ, તું આ ગુફામાંથી જીવતો બહાર નહીં જઈ શકે, કારણ કે જે રહસ્ય 55 વર્ષથી દટાયેલું હતું તે આજે તારી સાથે જ આ ગુફામાં કાયમ માટે દટાઈ જશે. રાજેશે પ્રકાશ સામે નજર કરી તો ગુફાના મુખ્ય પર દંતવત્રાય મહેતાનો ખાસ વફાદાર ગુંડો અને તેના 50 અસ્ત્રધારી માણસો રાઇફલો તાકીને ઊભા હતા. ગુફાના મુખ પર ખડેલો ઉભેલા શાસ્ત્રધારી ગુંડાઓને જોઈને રાજેશની છાતીમાં એક ક્ષણ માટે ધાસકો પડ્યો. પણ તરત જ તેની આંખોમાં પિતા મનસુખભાઈના સંસ્કારો અને સગા માતા પિતાના ન્યાય માટેનો અગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો. ગુંડાઓના સરદારે ક્રૂર હાસ્ય વેરાતું હતું. રાજેશ, તને શું લાગ્યું હતું કે તું અંધારી ગુફામાં આવીને દંતવત્રાય સાહેબનો જૂનો કાળો ચિઠ્ઠો શોધી લઈશ અને કોઈને ખબર પણ નહીં પડે? રાજેશે પહેલી જ આશંક હતી કે મનસુખભાઈએ કોઈ પુરાવો સાચવી રાખ્યો છે, એટલે જ તારી પાછળ અમને મોકલવામાં આવ્યા હતા. હવે છાનો માનો એ બેગ અમને સોંપી દે, નહીંતર તારા માતા પિતાને જેમ તારી લાશ પણ આ જે ગુફાના પથ્થરો વચ્ચે રચળતી રહી જશે. રાજેશ પોતાની બેગને છાતી સરખે ચાપીને ધીમે ધીમે પાછળ હટવા લાગ્યો. તે જાણતો હતો કે સીધી લડાઈમાં 5 શસ્ત્રધારી ગુંડાઓ સામે જીતવું અશક્ય છે. તેથી એણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. ગુંડાઓમાં છવાયેલા ધનદોર અંધારા અને બળદાતી અવજોનો લાલ લઈને રાજેશે અચાનક જમીન પરથી એક મોટો પથ્થર આંચકીને ગુફાના બીજા ખૂણા તરફ જોરથી ફેંક્યો. પથ્થર અથડાવાનો જોરદાર અવાજ આવતા જ ગુંડાઓનું ધ્યાન ભટક્યું અને તેમણે એ તરફ અંધાધૂર ગોળીબાર શરૂ કરી દીધી. એ જ તકનો લાભ ઉઠાવી રાજેશે ટોર્ચ બંધ કરી દીધી અને અંધારાનો ઉપયોગ કરીને ગુફાના એક સાંકડા આડમાર્ગ તરફ દોટ મૂકી. ગુંડાઓને જ્યારે ભાન થયું કે તેઓ છેતરાઈ ગયા છે, ત્યારે તેમણે ગુફાની અંદર રાજેશની શોધખોળ આદર કરી. રાજેશ શ્વાસ રોકીને એક મોટી ચટ્ટાન પાછળ છુપાઈ ગયો હતો, જ્યાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો બંધ હતો. પરંતુ કિસ્મત પણ
હિંમતવાનો જ સાથ આપે છે. રાજેશે જોયું કે ગુફાની ઉપરના ભોગેથી ઝાડના મૂળિયા લટકી રહ્યા છે, જે ડુંગરની ઉપરથી સપાટી તરફ જતા હતા. રાજેશે પોતાની પૂરી તાકાત ભેગી કરી પોતાની પીઠ પર બેગ બરાબર બાંધી અને એ મૂળિયા પકડીને ઉપર ચડવાનું શરૂ કર્યું. નીચે ગુંડાઓ બૂમો પાડવાતા હતા અને ગોળીઓ ચલાવતા હતા, પણ રાજેશ કાદવ અને કાંટા વાગતા છતાં હિંમત હાર્યા વગર ઉપર પહોંચી ગયો અને ગુફાની ઉપરના ડુંગરવાળા વિસ્તારમાં બહાર નીકળી આવ્યો. તે એક ક્ષણ માટે રોકાયા વગર પોતાની ગાડી તરફ દોડ્યો. ગાડી ચાલુ કરી અને પૂર ઝડપે શહેર તરફ ભાગ્યો. ગાડી ચલાવતી વખતે રાજેશે કામતા હાથે સીધા શાંતિપુરના પોલીસ કમિશનરને ફોન જોડ્યો, કારણ કે હવે રમત જીતવાની નહીં પણ સત્યને ઉજાગર કરવાની હતી. અડધા કલાકમાં જ રાજેશ પોલીસ કમિશનરની કચેરીએ પહોંચ્યો, જ્યાં તેમણે વકીલ મહેતાની હાજરીમાં મનસુખભાઈની ડાયરી, DNA રિપોર્ટ, લોહીથી ખરડાયેલો રૂમાલ અને ચાંદીનો ઘૂઘરો કમિશનર સાહેબ સામે મૂકતા કહ્યું, સરકારી દસ્તાવેજો અને 55 વર્ષ જૂના ભયાનક સત્યના પુરાવા જોઈને કમિશનર સાહેબ પણ સમ થઈ ગયા, જેમણે વિલંબ કર્યા વિના ધનપતરાય મહેતાની ધરપકડનું વોરંટ જારી કરી દીધું. જ્યારે પોલીસ ફાઇલો અને રાજેશ ધનપતરાયના આલિશ મહેલે પહોંચ્યા, ત્યારે ધનપતરાય પોતાના બેડરૂમમાં આરામ કરી રહ્યા હતા અને તેને ખાતરી હતી કે તેના ગુંડાઓએ રાજેશનો ખેલ ખતમ કરી દીધો હશે. પરંતુ પોતાના રૂમમાં પોલીસ અને રાજેશને જીવતો ઉભેલો જોઈને ધનપતરાયના હોશ ઉડી ગયા અને તેનો ચહેરો ફાટી ગયો. રાજેશે આંખમાં આંગળા સાથે ધનપતરાય સામે જોયું અને ગર્જના કરી, ધનપતરાય, તારો પાપનો ગળો આજે ભરાઈ ગયો છે, જેને તું કચરાના ડબ્બામાં મરવા માટે છોડી દીધો હતો. તે બાળક આજે તારા કાળ બનીને આવ્યો છે. પણ ધનપતરાયે હજુ પણ પોતાની અહંકારી સ્માઇલ આપતા કમિશનરે કહ્યું, સાહેબ, આ જ મારો દીકરો છે અને આ માનસિક રીતે અસ્થિર છે. તમે આના વાહિયાત આક્ષેપો પર વિશ્વાસ કેવી રીતે કરી શકો છો? એ ક્ષણે કમિશનરે એક એવો વિડીયો પ્લે કર્યો જેને જોઈને ધનપતરાયના પગતળિયેથી જમીન જ ખસી ગઈ. કમિશનરે પોતાના મોબાઈલ સ્ક્રીન પર એક વિડીયો પ્લે કર્યો, જેને જોઈને ધનપતરાયના ચહેરા પરનું બાકી બચેલું નૂર પણ ગાયબ થઈ ગયું અને તેઓ આખા ચહેરા પરથી ભયનો પાળો પડી ગયો. એ વિડીયો બીજું કંઈ નહીં પણ મનસુખભાઈએ પોતાના મૃત્યુના થોડા દિવસો પહેલા પોતાના મોબાઈલમાં શૂટ કરેલું એક આખરી નિવેદન હતું. વિડીયોમાં મનસુખભાઈ ખૂબ જ ગંભીર અવાજે કહી રહ્યા હતા, હું મનસુખલાલ જોશી મારી પૂરી ભાનવાસમાં નિવેદન આપું છું કે આજથી 55 વર્ષ પહેલા ધનપતરાય મહેતાએ પોતાના જ સગા ભાગીદાર વિજયરાયને તેમની પત્ની સુમિત્રાને હત્યા અંધારી ગુફામાં કરી હતી. એ રાત્રે ઘટના સ્થળેથી નાસી છૂટેલા ધનપતરાયના ગરડા કપડા પરનું લોહી અને તેની હત્યામાં વપરાયેલી કુહાડી પરથી મેળવાયેલા ફિંગરપ્રિન્ટ્સને કાયદાકીય પુરાવા તરીકે એ સમયે જ ફોરેન્સિક લેબના એક ગુપ્ત રિપોર્ટ સાથે સાચવી રાખ્યા હતા. જો આજે મારા દીકરા રાજેશને કંઈ પણ થશે તો આ વિડીયો અને તમામ પુરાવાઓ આપોઆપ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ અને રાજેશના હોમ મિનિસ્ટર સુધી પહોંચી જશે. મનસુખભાઈના આ દૂર અંદર ભર અને મજબૂત પુરાવાવાળા નિવેદનને ધનપતરાયની તમામ ચાલબાજીઓનો અંત લાણી દીધો હતો. કમિશનર સાહેબે તરત જ લેડીઝ અને જેન્ટલ પોલીસને આદેશ આપ્યો કે અને ધનપતરાયના હાથમાં હાથકડી જડી દેવામાં આવી. જે અબજોપતિ માણસ પોતાની સંપત્તિના જોરે આખી દુનિયાને પોતાના ઈશારે નચાવી હતી, તે આજે 55 વર્ષ જૂના પાપના ભયાનક પ્રાસમાં ધ્રુજી રહ્યો હતો અને કાયદાની લીગલ ગ્રીલમાં કેદ થઈ રહ્યો હતો. ધનપતરાયે જતી વખતે આંસુ ભરેલી આંખો રાજેશ સામે જોયું અને હાથ જોડીને ક્ષમા ભાગી. પણ રાજેશે પોતાના મોં ફેરવી લીધું, કારણ કે જે માણસે પોતાની લાલચ માટે બે નિર્દોષ જીવોની હત્યા કરી હોય અને પોતાના સગા દીકરાને કચરામાં ફેંકી દીધો હોય, તેને માફ કરવો એ ન્યાયનો અનાધાર હતો. ધનપતરાયની ધરપકડના સમાચાર આખા શહેરમાં વાયુ વેગ ફેલાઈ ગયા અને તેની અબજો રૂપિયાની સંપત્તિ કાનૂની રીતે
સીલ કરી દેવામાં આવી. રાજેશ વકીલ મહેતા પાસે પોલીસ સ્ટેશનની બહાર નીકળ્યો ત્યારે તેને લાગ્યું કે આજે 55 વર્ષ પછી તેના સગા માતા પિતાની આત્માને શાંતિ મળી શકે. પણ રાજેશનું મન હજુ પણ પોતાના પાલન પિતા મનસુખભાઈની એ 55 લાખ રૂપિયાની રહસ્યમય વસિયત પર અટકેલું હતું, જે રકમ બેંકમાં જમા હતી. વકીલ મહેતાએ રાજેશની ગાડી પાસે આવીને એક નાનું સીલબંધ પરબીડિયું આપતા કહ્યું, રાજેશભાઈ, તમારા પિતા મનસુખભાઈએ વસિયતનામું, આ આખરી કાગળ તમારા હાથમાં આપવા માટે કહ્યું હતું. આ કાગળમાં જે 50 લાખ રૂપિયાનો સાચો ઉપયોગ અને તમારા જીવનનો સૌથી મોટો પાઠ છુપાયેલો છે. રાજેશે કામતા હાથે એ પરબીડિયું ખોલ્યું અને કાગળ વાંચવાનું શરૂ કર્યું. પરંતુ એ કાગળમાં લખાયેલું પ્રથમ લાઈન વાંચતા જ રોહિતની આંખોમાંથી આંસુ છલકાઈ આવ્યા. કારણ કે મનસુખભાઈએ એ 50 લાખ રૂપિયા પોતાના દીકરા રાજેશ માટે નહીં, પણ એક એવી વિચિત્ર અને આઘાતજનક જગ્યાએ વાપરવાની વિદાયત આપી હતી, જે અંગે રાજેશે ક્યારેય પોતાના સપનામાં પણ વિચાર્યું નહોતું. પરબીડિયું ખોલીને રાજેશે કાગળ વાંચવાનું શરૂ કર્યું. ત્યારે મનસુખભાઈના અક્ષરો તેની આંખો સામે એક નવો પ્રકાશ પાડી રહ્યા હતા. કાગળમાં લખ્યું હતું, વહાલા દીકરા રાજેશ, મને પૂરી ખાતરી છે કે તું આ કાગળ ત્યારે જ વાંચી રહ્યો હોઈશ જ્યારે તારા સગા માતા પિતાને ન્યાય મળી ચૂક્યો હશે અને ધનરાયને તેના પાપની સજા મળી ગઈ હશે. હવે વાત કરીને બેંકમાં પડેલા એ 50 લાખ રૂપિયાની. રાજેશ, આ પૈસા તારા કે તારા પરિવારના અંગત વપરાશ માટે નથી. મારી ઈચ્છા છે કે આ 50 લાખ રૂપિયામાંથી તું આપણા શાંતિપુર શહેરમાં એક એવું માતૃપિતૃ ધામ એટલે કે એક એવું આધુનિક અને વહાલશોયું વૃદ્ધાશ્રમ બનાવે, જ્યાં આ દુનિયાના એવા અભાગી અને લાલચ માતા પિતાનો આશરો મળે, જેમના પોતાના જ બાળકોએ તેમને ઘરેડપણમાં ગણીને ઘરની બહાર કાઢી મૂક્યા હોવા. આ આશ્રમમાં તેમને માત્ર રહેવા જમવાની જ નહીં, પણ પુત્ર વતન પ્રેમ, આદર અને તબીબી સારવારની પૂરી સુવિધા મફતમાં મળવી જોઈએ. આ શબ્દો વાંચતા જ રાજેશની છાતી ગર્વથી ફૂલી ગઈ અને તેની આંખોમાંથી બોર જેવા આંસુઓ વહી ખર્યા. રાજેશે જોયું કે મનસુખભાઈનું દિલ કેટલું વિશાળ હતું, જે માણસે પોતાની આખી જિંદગી એક રૂપિયો ઉમેરીને વિતાવી હતી, જેણે પોતાના પૌત્રના તિરસ્કાર અને અપમાનનો ઘૂંટડો પીધો હતો. તેણે પોતાના મૃત્યુ પછી પણ દુનિયાના અન્ય પીડિત વૃદ્ધોના દર્દને સમજીને પોતાના તમામ કમાણી તેમને સમર્પિત કરી દીધી હતી. રાજેશે એ જ ક્ષણે પિતાના આ સંકલ્પને પોતાનું જીવન મધ્યે બનાવી લેવાનો દ્રઢ નિશ્ચિત કર્યો. ઘરે પહોંચીને રાજેશે જ્યારે અનિતા અને 5 વર્ષના કાનવને આ વસિયત વિશે વાત કરી, ત્યારે અનિતાની આંખો પણ ભીની થઈ ગઈ. અનિતાએ હાથ જોડીને કહ્યું, રાજેશ, મારાથી ભૂતકાળમાં જે ભૂલ થઈ હતી તેનો પસ્તાવો કરવાનો આનાથી સુંદર બીજો કોઈ રસ્તો હોઈ શકે નહીં. હું પોતે આ માતૃપિતૃ ધામમાં રહી દરેક વૃદ્ધ માતા પિતાની સગી દીકરી કે વહુ બનીને સેવા કરીશ. કાનવે પણ પોતાના દાદાના ફોટા સામે હાથ જોડીને કહ્યું, દાદાજી, હું પણ મોટો થઈને તમારા આ આશ્રમને સંભાળીશ ને કોઈ દાદા દાદીને ક્યારેય રોવા નહીં દઉં. રાજેશના ઘરમાં પ્રેમ અને સમર્પણની એક નવી ગંગા વહેવા લાગી હતી. રાજેશે જરાય વિલંબ કર્યા વગર જમીનની પસંદગી કરી દઈને એ 50 લાખ રૂપિયાની મદદથી માતૃપિતૃ ધામનું નિર્માણ કાર્ય પૂર્વજોશમાં શરૂ કરી દીધું. શહેરના ખૂણે ખૂણેથી લાચાર, એકલવાય અને પોતાના જ બાળકો દ્વારા ત્યાજી દેવાયેલા વૃદ્ધો આ આશ્રમમાં આવવા લાગ્યા. પરંતુ આશ્રમનું કામ પૂર્ણ થતાં જ તેને ઉદ્ઘાટનનો દિવસ નજીક આવ્યો. ત્યારે ઉદ્ઘાટનના આગલા દિવસે જ રાજેશના આશ્રમના દરવાજે એક એવો અત્યંત બીમાર, કંકાળ અને ફાટેલા કપડાવાળો વૃદ્ધ ભિક્ષુક આવીને ઢળી પડ્યો, જેનો ચહેરો જોઈને રાજેશ, અનિતા અને વકીલ મહેતાના પણ હોશ ઉડી ગયા.
એ ફોટામાં કપડામાં રઝળતો ભિક્ષુક બીજું કોઈ નહીં પણ એ ફાટેલા કપડામાં રઝળતો અને મૂક પ્યાસી તડપતો વૃદ્ધ ભિક્ષુક બીજું કોઈ નહીં પણ ખુદ વિક્રમ હતું, જે ધનપતરાય મહેતાનો જ એક આલિશાન અહંકારી દીકરો હતો, જેણે એક સમયે રાજેશ પર પિસ્તોલ થાકી હતી. જે વિક્રમ અબજો રૂપિયાની મિલકતના રોપમાં બંધ બનીને રઝળતો હતો, તેને આવીને દયનીય અને કરુણ દશા જોઈને રાજેશ અને અનિતા સ્તંભ થઈ ગયા. વકીલ મહેતાએ વિગત આપતા જણાવ્યું કે ધનપતરાના જેલમાં ગયા પછી અને તેમની તમામ ગેરકાયદેસર મિલકતનો સરકાર દ્વારા સીલ કરી ગયા પછી વિક્રમનું જુગાર અને દારૂના દુર્શનોએ તેમને પાયમાલ કરી દીધો હતો. તેના કહેતા સ્વાર્થી મિત્રોએ તેને લૂંટી લીધો હતો અને અંતે તેને રસ્તા પર ભીખ માંગવાનો વારો આવ્યો હતો. કાળજાળનું ચક્ર એવું હતું કે જે માણસે પોતાની સંપત્તિના મદમ બીજાને તુચ્છ ગણાયા હતા, તે જ માણસ આજે એક ટંક રોટલા માટે મનસુખભાઈના નામે બનેલા આશ્રમના દરવાજે હાથ લંબાવીને પડ્યો હતો. રાજેશે ક્ષણ માટે પોતાની આંખો બંધ કરી અને પિતા મનસુખભાઈના સંસ્કારોને યાદ કર્યા. જો રાજેશ ઈચ્છત તો તે વિક્રમને ધિક્કારી રસ્તા પર હાંકી કાઢી શકતો હતો, પણ રાજેશે એવું ન કર્યું. રાજેશે દિલકારી દબાવીને વિક્રમને પોતાના હાથનો સહારો આપીને ઊભો કર્યો. તેને આશ્રમની અંદર લઈ ગયું, તેના ગંદા કપડાં બદલાવ્યા અને સ્વહસ્તે ગરમ ખાવાનું પીરસ્યું. વિક્રમ રાજેશની આ ઉદારતા અને દયા જોઈને પોતાના પાપો પર ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યો અને રાજેશના ચરણોમાં પડીને બોલ્યો, રાજેશભાઈ, મને માફ કરી દો. મેં તમારો જીવ લેવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તે મને જીવતા દાન આપ્યું. આજે મને ભાન થયું કે સંપત્તિ અને પૈસા ક્યારેય માણસને મોટું નથી બનાવતા, પણ મનસુખભાઈ જેવા પિતાએ આપેલા સંસ્કાર જ માણસને સાચો માણસ બનાવે છે. રાજેશે વિક્રમજીને ભેટ પડતા કહ્યું, બેટા, અહંકારનો અંત સદા કરુણ જ હોય છે, પણ જો માણસ પોતાની ભૂલ સ્વીકારી લે તો ઈશ્વર પણ તેને માફ કરી દે છે. અનિતાએ પણ વિક્રમના માથે હાથ મૂકીને તેને આશ્રમના જ રહીને વૃદ્ધોની સેવા કરવાની તક આપી, જેથી તે પોતાના જીવનના પાપોનું પ્રાયશ્ચિત કરી શકે. બીજા જ દિવસે સવારે માતૃપિતૃ ધામનું ભવ્ય ઉદ્ઘાટન રાખવામાં આવ્યું હતું. આખા શાંતિપુર શહેરમાંથી હજારો લોકો આ પવિત્ર પ્રસંગમાં સાક્ષી બનવા આવ્યા હતા. આશ્રમનું ઉદ્ઘાટન કોઈ મોટા નેતા કે અબજોપતિ હાથે નહીં, પણ આશ્રમમાં આવેલા સૌથી વૃદ્ધ અને નિરાધાર માજીના કમળ જેવા હાથથી કરવામાં આવ્યું. આશ્રમના મુખ્ય હોલમાં મનસુખભાઈની એક મોટી સુંદર તેલચિત્ર વાળી તસવીર મૂકવામાં આવી હતી, જેના પર તાજા પુષ્પોથી માળા અર્પણ કરવામાં આવી હતી. આખું વાતાવરણ ભાવાત્મક અને ભક્તિબરસથી ભરાઈ ગયું હતું. પણ જ્યારે રમેશે માઇક હાથમાં લીધું અને આશ્રમના મંચ પરથી ઉપસ્થિત હજારો લોકોને સંબોધિત કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે પોતાના વચનમાં એક એવો જીવનનો મોટું વિસ્ફોટ પાઠ અને આશ્રય આપ્યું, જેણે સાંભળીને ત્યાં હાજર રહેલા દરેક માણસની આંખોમાંથી આંસુઓની ધારા વહેવા લાગી અને દરેક દીકરાનું માથું શરમથી ઝૂકી ગયું. માઇક હાથમાં પકડીને રાજેશ જ્યારે મંચ પર ઊભો રહ્યો, ત્યારે આખા સભામંડપમાં એકદમ શાંતિ છવાઈ ગઈ અને સૌની નજર તેના પર ટકી રહી. રાજેશે કંપતા છતાં અત્યંત લાગણીભર અવાજે ઉપસ્થિત જમીનદારને સંબોધતા કહ્યું, આજે અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને ખાસ કરીને યુવા પેઢીને મારા હાથ જોડીને એક વાત કહેવી છે. આપણે જે ઈશ્વરને મંદિરોમાં, મસ્જિદોમાં કે તીર્થધામોમાં શોધવા માટે હજારો કિલોમીટર પ્રવાસ કરીએ છીએ, એ સાક્ષાત ઈશ્વર તો આપણા જ ઘરમાં માતા પિતાના સ્વરૂપે બિરાજમાન હોય છે. પણ અફસોસની વાત એ છે કે આજના આધુનિકતા અને અહંકારના જમાનામાં આપણે એ જીવતા જાગતા ઈશ્વરની કદર કરવાનું ભૂલી ગયા છીએ. માતા પિતા એ તો કોઈ જૂનું ફર્નિચર નથી કે જે ઘરનું થાય એટલે તેના ઘરના ખૂણામાં કે બહાર ફેંકી દેવાય. જે પિતાએ આપણી નાની નાની ખુશીઓ માટે પોતાની આખી જિંદગી નીચોવી દીધી, તૂટેલા ચંબર પહેરીને આપણને મોઘા બૂટ ચપાવ્યા, અને જે માએ આપણને 9 મહિના પેટમાં રાખીને અનંત પીડા વેઠીને જન્મ આપ્યો, એ જ માતા પિતા જ્યારે જીવનના સંબંધ કાળે અશક્ત બને, બીમાર પડે કે તેમનો અવાજ થથરે, ત્યારે આપણે તેમને આપણા ઘરમાં બોજ ગણવા લાગીએ.
છીએ. યાદ રાખજો, આજે તમે તમારા માતા પિતા સાથે જે વર્તન કરશો, કાલે સવારે તમારું પોતાનું સંતાન તમારી સાથે એ જ વર્તન કરશે. કારણ કે કુદરતનો નિયમ છે કે જે વાવશો તે જ લણશો. રાજેશના આ સણધરતા અને હૃદય શોભતા નીકળેલા શબ્દો સાંભળીને સભાખંડમાં બેઠેલા હજારો લોકોની આંખોમાંથી જોરદાર આંસુ વહેવા લાગ્યા. કેટલાય યુવાનો કે જેઓ પોતાના મા બાપ સાથે ગેરવર્તન કરતા હતા, તેઓ શરતથી ઝૂકી ગયા અને આંસુ સારવા લાગ્યા. રાજેશે મનસુખભાઈના તેલ ચિત્ર તરફ આંગળી ચીધીને આગળ કહ્યું, મારા પિતા મનસુખભાઈએ મને એક ખૂબ મોટો પાઠ ભણાવ્યું છે કે સગો સંબંધ લોહીથી નથી બનતો, પણ પ્રેમ, ત્યાગ અને સંસ્કારોથી બને છે. પૈસા, હોદ્દો અને ગાડી બંગલા તો આજે છે ને કાલે નથી, પણ જો માતા પિતાના આશીર્વાદ તમારી સાથે હશે તો દુનિયાની કોઈ પણ તાકાત તમને હરાવી નહીં શકે. આ માતૃપિતૃ ધામ એ માત્ર એક આશ્રમ નથી, પણ એ દરેક દીકરા સાથે માટે એક ખુલ્લી ચેતવણી છે કે જો તમે તમારા મા બાપને પ્રેમ નહીં આપી શકો તો આ સમાજ તમને ક્યારેય માફ નહીં કરે. રાજેશના અદ્ભુત અને પ્રભાવશાળી વ્યક્ત પછી આખું મંડપોના ગડગડાટથી ગુંજી ઉઠ્યું. લોકો મનસુખભાઈની તસવીર સામે શીશી નમાવી રહ્યા હતા. પરંતુ એ જ સમયે કાર્યક્રમ પૂરો થવા લાગ્યો અને ત્યાં આશ્રમના મુખ્ય દરવાજે એક કાળી લક્ઝરી કાર આવીને ઊભી રહી. અને એ કારમાંથી એક એવી અજાણી વ્યક્તિ બહાર આવી જે હાથમાં એક મોટો સરકારી દસ્તાવેજ લઈને સીધી રાજેશ તરફ ચાલી આવી. એ વ્યક્તિના હાથમાં રહેલો દસ્તાવેજ જોઈને રાજેશ અને વકીલ મહેતા ફરી એકવાર આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે એ દસ્તાવેજમાં આ આશ્રમ અને રાજેશના ભવિષ્યને લઈને એક આખરી અને સાવ અણધારી જાહેરાત લખાયેલી હતી. કાળી લક્ઝરી કારમાંથી બહાર નીકળેલા એ અડધા આધેલા વયના સંસ્કારી સજ્જન હાથમાં મોટો સરકારી દસ્તાવેજ લઈને સીધા મંચ તરફ આંગળી વધ્યા અને તેમણે માઇક પાસે આવીને અત્યંત આદરપૂર્ણ પોતાની ઓળખ આપતા કહ્યું કે હું રાજ્યના સામાજિક ન્યાય અને કલ્યાણ નિમણાતનો મુખ્ય સચિવ છું અને આજે અહીં કોઈ સામાન્ય નગરજન તરીકે નહીં પણ એક માતા પિતા ત્યાગને શિર નમાવા આવ્યું છે. આ દસ્તાવેજ કોઈ કાયદાકીય નોટિસ કે અડચણ નથી, પરંતુ રાજ્ય સરકાર અને દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા સંયુક્ત રીતે જારી રખાયેલી એક ભવ્ય અને ઐતિહાસિક આદેશ છે. મનસુખભાઈ જોશીના અદ્ભુત ત્યાગ, અતિ પ્રેમ, ધૈર્ય, નિષ્ઠા અને તેમણે પોતાના દીકરા રાજેશને આપેલા મહાન સંસ્કારોની કરુણ અને પ્રેરણાદાયી કહાની જ્યારે રાજ્યના મુખ્યમંત્રી અને ન્યાયાધીશ સુધી પહોંચી, ત્યારે આખી સરકારે આ અજોડ પિતાના ચરણોમાં વંદન કરીને એવો સ્વામૂર્ણ નિર્ણય લીધો કે આ મૃત્યુપિતુ ધામને રાજ્યનું સૌથી મોટું પ્રથમ અને સર્વોચ્ચ રાષ્ટ્રીય પિતૃ સેવાધામ તરીકે ઘોષિત કરવામાં આવે છે. એટલું જ નહીં, પણ રાજ્ય સરકાર દ્વારા મનસુખભાઈની સમૃદ્ધિ દર વર્ષે 15 કરોડ રૂપિયાનું વિશેષ સરકારી અનુદાન ફાળવવામાં આવશે, જેથી આખા રાજ્યના દરેક જિલ્લામાં અને જાહેરમાં આવા આધુનિક માતૃપિતૃ ધામનું નિર્માણ થઈ શકે અને આ ભારત ભૂમિ પર રહેતા કોઈ પણ વૃદ્ધ માતા પિતાને ક્યારેય પોતાના જ બાળકો દ્વારા ધિક્કારીને રસ્તા પર કે કચરામાં રઝળવાનો વારો ન આવે. મુખ્ય સચિવ સાહેબે ગદગદી અવાજે આગળ જાહેરાત કરી કે મનસુખભાઈ જોશીને મરણોત્તર રીતે દેશના સર્વોચ્ચ રાષ્ટ્રીય પિતૃ એવોર્ડથી ભૂષિત કરવામાં આવે છે અને આ પવિત્ર આશ્રમની સમગ્ર સંચાલન બહારથી રાજેશ જોશી, તેમની ધર્મપત્ની અનિતા અને તેમના પુત્ર કાનવને કાયમી ધોરણે સોંપવામાં આવે છે, જ્યાંથી સંસ્કારોની આ અમર જ્યોત ક્યારેય ઓલવાય નહીં. આ ઐતિહાસિક અને ભાવનાત્મક ઘોષણા સાંભળતા જ આખો સમાભાંડ જોરદાર તાળીઓના ગડગડાટ, આંસુઓના ઉમરા અને મનસુખભાઈ અમર રહ્યો, મા બાપના આશીર્વાદ અમર રહોના પવિત્ર નારાઓથી ગુંજી ઉઠ્યો. રાજેશ, અનિતા અને નાનકડા કાનવની આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવી નીકળી. રાજેશે પોતાના કંપતા હાથે આકાશ તરફ જોઈને નમસ્કાર કર્યા અને તેને સ્પષ્ટ ભાષામાં અનુભૂતિ થઈ કે જાણે પોતાના પિતા મનસુખભાઈ અને પોતાના સ્વર્ગસ્થ સગા માતા પિતા આકાશમાંથી
તેમના પર વાત્સલ્ય અને આશીર્વાદના અણમોલ પુષ્પો વરસાદી રહ્યા હોય. વિક્રમ જે એક સમયે અહંકાર અને પાપના માર્ગે ચડી ગયો હતો, તેણે પણ પોતાની ભીની આંખે રાજેશના ચરણ પકડી લીધા અને આખી જિંદગી આ આશ્રમના એક નિસ્વાર્થ સેવક બનીને દરેક વૃદ્ધ માતા પિતાને ચરણ સેવા કરવાનો દૃઢ આખરી સંકલ્પ લીધો. 5 વર્ષના નાનકડા કાનવે પોતાના દાદાને ઘરમાંથી આપેલું એ જૂનું લાકડાનું પાત્ર જે એક સમયે પુત્ર ધિક્કાર અને ભવિષ્યની કરુણતાનું પ્રતીક બનવા જઈ રહ્યું હતું, તેણે આજે મહાન પવિત્ર પ્રેમ અને સંસ્કારના યાદગાર પત્રિકે તરીકે આશ્રમના મુખ્ય હોલમાં મનસુખભાઈની દિવ્ય તસવીર નીચે કાચની કેબિનમાં સ્થાપિત કર્યું, જેથી ત્યાં અવારનવાર દરેક દીકરો અને વહુ એ જોઈને પોતાના મા બાપના ચરણોમાં શિષ્ય નમાવતા શીખી જાય. જોતામાં દિવસો, મહિનાઓ અને વર્ષો વીતવા લાગ્યા, પણ મનુષ્યભાઈના ત્યાગ, મમતા અને બલિદાનની આ અમર ગાથા આખા દેશના ખૂણે ખૂણે પહોંચી ગઈ. આજે પિતૃછાયા બંગલો અને માતૃપિતૃ ધામ હજારો એકલવાયા, નિરાધાર અને પીડિત વૃદ્ધો માટે અસીમ પ્રેમ, સન્માન અને ભક્તનું સન્માનતાંગ ધામ બની ગયું છે, જ્યાં દરરોજ સેકન્ડો અભાગી મા બાપને પોતાના સગા દીકરાઓ કરતા પણ વધુ પ્રેમ અને સાંત્વના મળી રહ્યા છે. આ વાર્તા આપણને આપણી જિંદગીનું સૌથી મોટું અને કિંમતી પાઠ શીખવે છે કે આ દુનિયામાં સોનું, ચાંદી, અબજો રૂપિયાની સંપત્તિ, મોટી ગાડીઓ અને ઊંચા હોદ્દાઓ તો આજે છે અને કાલે નથી, માટીમાં મળી જશે, પરંતુ પોતાના માતા પિતા પ્રત્યે સાચો પ્રેમ, આદર, નિષ્ઠા અને તેમના મુખમાંથી નીકળેલા હૃદયપૂર્વકના આશીર્વાદ જ માણસનું સૌથી મોટું સનાતન ધન છે. જે દીકરાએ કે વહુએ પોતાના માતા પિતાને તેમની વૃદ્ધાવસ્થામાં, બીમારીમાં કે અશક્તમાં પોતાના ઘરમાં પૂર્ણ આદર અને સન્માન આપે છે, તેમના ઘરનો ઉમરો સાક્ષાત સ્વર્ગ બની જાય છે અને તેમના ઘરમાં ખુશીઓનો ક્યારેય તોડો નથી રહેતો. પરંતુ જે અભાગી માનવી પોતાના જન્મમાર અને લોહીનું પાણી કરનાર મા બાપને બોજ ગણીને ધિક્કારે છે કે ઘરની બહાર કાઢે છે, તેને આ દુનિયામાં એક કે કાળજાળ ચક્ર દરબારમાં ક્યારેય માફી નથી મળતી અને તેને પોતાનું જ વાવેલું પાપ પોતાના બાળકો દ્વારા લણવું પડે છે. માતા પિતા એ આ પૃથ્વી પર જીવતા જાગતા ઈશ્વરનું સ્વરૂપ છે, માટે જીવતે જીવ તેમની પૂજા કરો, તેમની સેવા કરો અને તેમની આંખોમાંથી ક્યારેય દુઃખનું એક આંસુ પણ પડવા ન દો. વહાલા દર્શકો, જો આ ખૂબ જ ભાવનાત્મક, રહસ્યમય અને હૃદયસ્પર્શી ગુજરાતી વાર્તા તમારા દિલને સ્પર્શી ગઈ હોય અને તમને તમારા માતા પિતા અસીમ પ્રેમ અને ત્યાગનું સાચું મૂલ્ય સમજાયું હોય, તો નીચે કોમેન્ટ બોક્સમાં મા બાપ એ જ મારો સાચો ભગવાન જરૂર લખજો. આ વાર્તાને તમારા તમામ મિત્રો, સગા સંબંધીઓ અને પરિવાર સાથે વધુમાં વધુ શેર કરજો, જેથી સમાજમાં સંસ્કારોની આ જ્યોત સદા પ્રજ્વલિત રહે. આ વિડીયોને લાઈક કરજો અને આવી જ વધુ અદ્ભુત, પ્રેરણાદાયી અને હૃદયસ્પર્શી વાર્તાઓ રોજ રોજ સાંભળવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન જરૂર ઓન કરી દેજો, જેથી આવનારી પ્રેમ અને સંબંધ સદા માટે જોડાયેલો રહે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ગરવી ગુજરાત. ધન્યવાદ.